દોસ્તો, અમે રાજભાઈની રેલીમાં ઉનાની અંદર આવ્યા છે અને આ વિડીયો આપણે એનો બનાવીએ. રાજભાઈ મજીઠિયા મૂળ રહેવાસી છે કારાપણ અને તાલુકો છે ઉના અને જિલ્લો છે ગીર સોમનાથ. રાજભાઈ મજીઠિયા 12 જ્યોતિર્લિંગ પેદલ યાત્રા એટલે કે 12 જ્યોતિર્લિંગ હાલીને જાત્રા કરી. કોઈ પણ સાધન, કોઈ પણ સહારો અને હવે એકલા એ કરી છે, નહીં કોઈ એની હારે સાથમાં કોઈ સંગાત. અને 15થી 1.5 વર્ષના આરે ઘરે આ યાત્રા હાલીને થાય. પણ આ રાજભાઈ મજીઠિયા ભગવાનની એની માટે કોઈ પણ કૃપા કે 9 મહિનાની આ 10મો મહિનો હાલે છે. અંદાજે મારા અંદાજે કે 9 થી 10 મહિનાની અંદર આ પેદલ યાત્રા કરીને એવા 12 જ્યોતિર્લિંગ પેદલ યાત્રા. એટલે કે સમજો નહીં કે ભારત આપણા ભારતનું ભ્રમણ બરોબર. એટલે આપણે રાજભાઈની રેલીમાં આવ્યા છે, હું અને મારો દીકરો છે જોવો બરોબર. એટલે ખાસ તો અમારો હેતુ એ જ હતો કે ભાઈ ધર્મ આપણે રાજભાઈ મજીઠિયાએ કર્યું છે એટલે કે આપણને પણ એનું થોડું ઘણું ફળ મળે એની રેલીમાં આપણે હાજરી આપીએ તો બરોબર. એટલે ભાઈ એવું લાગ્યું કે ભાઈ રાજભાઈનો વિડીયો પણ આપણે બનાવીશું આ રેલીનો. ને એમાં આવ્યા છે અમે અત્યારે અહીં ઉનાની અંદર હતા એટલે વાડ જોઈએ જ છે બરોબર. એટલે આપણે રાજભાઈની રેલીની અંદર જોડાણા છે. મને એમ લાગ્યું કે ભાઈ આપણે જઈએ તો આપણા દોસ્તારો મિત્રોને પણ ને મારા યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ છે એ ભાઈઓ પણ, મારા દોસ્તો, મારા મિત્રો પણ જોઈ. એટલે આપણે આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર પણ અપલોડ કરીશું. એટલે ખાસ એ હાટું થઈને જ ગયા કે ભાઈ આપણને તો દર્શન થઈ જાય પણ મારા સબસ્ક્રાઈબ ભાઈઓ બધા છે એને પણ કોઈ ન આવી શક્યા હોય, કોઈ ન ભોગ્યા હોય, એને દર્શન પણ થઈ જાય અને એને આ વિડીયો જોવાનો લાભ પણ મળી જાય. અને રાજભાઈને રેલીની અંદરનો આપણે એ વિડીયો બનાવ્યો. ને આ વિડીયો તમને ગમે ભાઈ તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને અમને સેટા 2 વાગ્યાના ગયા હતા, 3 વાગ્યા સુધી વાડ જોઈ. પછી ઉનાથી કારાપણ સુધી રેલી હતી, બાઇક રેલી એટલે કે 2 વ્હીલરની રેલી કાઢવામાં આવી હતી. ને ઝાઝા માણસો પણ ચાલીને પણ આવ્યા. એટલે અમારી પાસે 2 વ્હીલ હતી અને અમને રાજભાઈને દર્શન પણ નહોતા થયા અને એને પણ મળ્યા પણ, એનો પગે પડવાનો અમને અવસર પણ નહોતો મળ્યો ઉનાથી નીકળ્યા ત્યારે. પણ અમારે વિદ્યાનગર ખોડિયારમાંના માતાજીની મંદિર અને પેટ્રોલ પંપની બાજુની પેટ્રોલ પંપે જ્યારે રેસ્ટ કર્યો પાણી પીવા માટે, ત્યારે અમને પપ્પા દીકરાને અમારે હેતુ હતું કે ભાઈ આપણે રાજભાઈ મજીઠિયાની શરણોના દર્શન કરશું અને એના શરણોને આપણે નમન કરશું અને એના શરણો સર્ચ કરશું બરોબર. એટલે કે એના પગે આપણે પડશું બરોબર. એટલે અમને એ પેટ્રોલ પંપે એના અમારે શરણોના દર્શન થયા અને એની શરણોમાં મેં નમન કરી અને પગે પડ્યા. બાકી તો એવું લાગ્યું કે ભાઈ આપણે આપણા મિત્રો અને ભાઈઓ, મારા સબસ્ક્રાઈબ ભાઈઓ પણ આ વિડીયો જોઈ
ખાસ કરીને. બાકી તો એક ભગવાનની જો કૃપા હોય ને ભાઈ તો જ આવું થઈ શકે. બાકી તો સમજી લો કે આપણે એકલાને સમજી લો કે ભાઈ આપણે આજુબાજુના ગામની અંદર જો રાતના પણ આવતા હોય અને એ તો પણ એક સમજો કે આમ બહાર આખા ભારતની અંદર હાલીને કોઈ સાથ નહીં, કોઈ સહકાર નહીં, કોઈ બીજો વ્યક્તિ નહીં કે ભાઈ વાલો 2-5 જણા તો હવો યાત્રા કરતા જ હોય કે 2 જણા હોય છે, 5 જણા હોય છે, 6 જણા હોય છે, 2 જણા છેલ્લે પણ હોય છે. અને 2 વ્હીલમાં જતા હોય ને 4 વ્હીલમાં જતા હોય ને બસમાં જતા હોય ને પ્લેનોમાં જતા હોય. પણ આ રાજભાઈ મજીઠિયાએ પેદલ યાત્રા કરીને એ બહુ મહત્ત્વની છે, એના માટે પણ મહત્ત્વની છે. અને આપણે એના શરણ ખાલી બસ કરી લઈએ ને તો એ પણ આપણા માટે મહત્ત્વની છે. એનું કારણ એ છે કે ત્યાં આખા ભારતની અંદર ભ્રમણ કર્યું અને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા. તો એના જ્યાં જ્યાં ભગવાનના શરણ પીડાય છે, જ્યાં જ્યાં ભગવાનનું થર છે, જ્યાં જ્યાં ભગવાન બેઠા છે, તો એ એના પગ એના એ ભૂમિમાં પડીને આવ્યા છે, બરાબર. એટલે કે એ જમીનની અંદર અને એ ભૂમિની અંદર જ્યાં ભગવાનનો નિવાસ થયો છે, જ્યાં ભગવાનનો અવતાર થયો છે, જ્યાં ભગવાનનો વાસ છે, એ ભૂમિની અંદર એના પગ શરણ પડીને આવ્યા છે. તો આપણે એના શરણોમાં પડવામાં અને એના પગે પડવામાં કોઈ વાંધો નહોતો, બરાબર છે ભાઈ. એટલે આપણે ગયા છે કે આપણને પણ એનો અવસર મળી જાય અને એને તો સમજો કે ભગવાન જ મળી જાય. એટલા માટે આજે ભારત ભ્રમણ કર્યું. પછી સમજી લો 12 જ્યોતિર્લિંગ પેદલ યાત્રા કરીને આવ્યા છે, બરાબર. એટલે આપણે શેઠ ઉનાથી માંડીને આપણે શેઠ ખાણ ગામ સુધી રેલીમાં જોડાણા હતા. પણ મતલબમાં ગામડે નહોતું જવાનું. એનું કારણ હતું કે ભાઈ નાઇટ થઈ ગઈ હતી, 5-6-7 કલાક અમે હારે 7 કલાક જેવું થઈ ગયું હતું. ને મારે હારે મારો દીકરો હતો, એટલે કે હરિકૃષ્ણ, તમે આપણા યુટ્યુબના વિડીયોમાં જોયા જ હશે. એટલે એ બપોરના 2 વાગ્યાનો હારે હતો ને પાણી ને નાસ્તો ને એવું કરાવ્યું હતું. તો પછી સાંજ પડી ગઈ હતી. એટલે નકર તો આપણે રાજભાઈ મજીઠિયાના ગામ સુધી જવું હતું જ, એટલે કે કારાપણ સુધી. પણ આપણી પાસે એ ટાઈમ ન મળ્યો. પછી ખાણ ગામ સુધી આપણે સાથે રેલીમાં આવ્યા. શેઠ ઉનાથી માંડીને ખાણ ગામ સુધી આપણે આપણી પાસે 2 વ્હીલરથી લઈને ખાણ ગામ સુધી આવ્યા. પછી આપણે 2-5 મિનિટનો વિડીયો કારાપણનો પણ વિચાર્યો, ઓલા સોરીભાઈ દેલવાડાનો ખાણ સુધી વિચાર્યો, બરાબર. એટલે એક મહત્વ કાર્ય કરીને આવ્યા હતા. એટલે આપણે જવું પડે. ધર્મને આપણે માનીએ છીએ, એટલે ભગવાનને માનીએ છીએ, ધર્મને માનીએ છીએ. અને બીજો કે નહીં, જ્યાં જ્યાં અવતાર ભગવાનના થયા છે, જ્યાં જ્યાં જ્યોતિર્લિંગ આજે આપણા હજારો વર્ષોથી આપણે તો જિંદગીમાં પણ કદાચ ને આપણે દર્શન નહીં કરી શકીએ. પણ રાજભાઈ મજીઠિયા જો 12 જ્યોતિર્લિંગને દર્શન કરીને આવ્યા છે અને એ ભૂમિમાં એના પગલાં પીડ્યા છે, એના શરણ, તો આપણે એના રેલીમાં જોડાવામાં કોઈ વાંધો નહોતો અને આપણે એના શરણો પસ કરવામાં કોઈ વાંધો નહોતો. અને આપણે એના શરણો પણ પસ થઈ ગયા, એટલે કે પગે પણ આપણને પડાઈ ગયું, બધું ઈચ્છા હતી થઈ ગઈ, બરાબર. એટલે જો આ પેટ્રોલ પંપ છે અને એ રાજભાઈના પપ્પા છે. જો આ જ પેટ્રોલ પંપ છે, આ જ જગ્યાએ મારા દર્શન અને એના શરણ પસ થઈ ગયા, બરાબર.
આ મારો દીકરો છે અને આ હું છે. ટોપી પહેરી હતી મારો દીકરો હતો.
છે.